બીજે કોઈ ઠેકાણે વિચાર કર્યા વિના એક જ આ દ્રઢ સદગુરુએ દયા કરીને દ્રઢ લક્ષ્ય બંધાયું છે. એ લક્ષ્યની માલિકો કાયમ આનંદ કરો, ભજન કરો, સ્મરણ કરો, ધ્યાન કરો, વિવેકથી, વિચારથી, વિનયથી, વૈરાગ્યથી આઠો પોર સભર રહો. એટલે એના જેવો આનંદ જગતના કોઈ પદાર્થની માલિકોથી મળે એમ નથી. રાજા મહારાજા, કરોડોપતિ, અબજોપતિ કદાચ આપણને સંપત્તિથી ભરપૂર ઘરના બંગલાના બંગલા આપી દે, સેવામાં હાજર રહીએ, તો પણ સદગુરુ સંતની કૃપા વિના એ એકેય આપણને સારરૂપ લાગતો નથી. સારરૂપ સદગુરુએ દયા કરીને જે નામનો નાતો બંધાયો રાત દિવસે એમાં મશગુલ રહેવું, મોજ કરવી, જે આનંદ આપણને દિન હરુ રાત મગન હો રેવે, મનમોહન પરવારા, પ્રેમના પ્યાલા પર વર પીવે વહી કામ અમારા. એ કામ અમારું સદગુરુના શરણ થકી થઈ ગયું. માટે વિવેકથી, વિચારથી, વિનયથી સદગુરુનું સેવન કરવું, વચને વચન પ્રમાણ ગણી લેવું, એનો બેડો પાર છે. બોલો સદગુરુદેવ કી જય. જેની જીવન લીલાય પાર, સંતો જગત તણા શણગાર, સંતો જગત તણા શણગાર. જન્મ લિયો રાજા ગામે, પિતા ગામો દરદાસ, જન્મ લિયો રાજા ગામે, પિતા દામો દરદાસ. વૈશાખી પૂનમ 1465 નરસિંહ નામ અવતાર સંતો જગત તણા શણગાર. તેની જીવન લીલાય પાર, સંતો જગત તણા શણગાર. જગત તણા શણગાર. સર્વે સંતો એ પૃથ્વી દેવીના સાસા અલંકાર ઘરેણા છે. એનાથી માતા પૃથ્વી કાયમને માટે સોવાયમાન છે. પણ દરેક સંતોની જીવન કળાઓ જુદી જુદી.
એને લઈને આપણને જુદા મતના કે જુદા પંથના દેખાય છે, પણ સર્વે સંતો એક જ સિદ્ધાંતે છાયલા છે અને સર્વે જે નામની ઓળખાણ સદગુરુએ આપણને કરાવી છે એ નામને ભજીને સર્વે સંતો પાર પહોંચ્યા છે. પણ જીવન કળાઓ જુદી અને જે જીવનમાં એવા મહાપુરુષોએ કઈ સુકૃત કાર્યો કર્યા એ આપણને દેખાય, પણ ભજન કર્યું છે એ કઈ જોવામાં કે દેખવામાં આવે એવું નથી. દાખલા તરીકે કોઈએ અન્નક્ષેત્ર ચલાવ્યા, અન્નના દાન આપ્યા તો એ જગતમાં દેખાય. એવો વીરપુરમાં જલારામ બાપા થઈ ગયા, એ ટુકડો દેતા. મજૂરી કરીને પાલી જાહેર આવી હોય તો એ સાધુને જમાડી દે, એ લોકોને દેખાણ. પણ જલારામ બાપા ભજન હું કરી ગયા એ કોઈના જોવામાં આવે એવું નથી. એ તો જરાક એના જીવનમાં ડોક્યું કાઢે અને જોવે તો સમજણ આવે. એના ગુરુ ભોજા બાપાએ શાન સમજાવતા કહી દીધું કે જલા નાભી કમળથી સુરતા સલાવી અને શબ્દમાં સુરતા મિલાવે, પતળેલ મને એને પાછેરું વાળે તો રોમે રોમે રંગ લાવે. નેને દેખાતા કાવે નહીં, કોક તો કઈ સમજાવે, પણ શિખરે સેડાની શાન બતાવે. જેને નિગમ એટલે વેદ નેતિ નેતિ કરીને ગાવે, એ સોહમ પદ સેજે પાવે. આવી કોઈ અરદામાં હોળી મચાવે, તખતે બેસી દેખ તમાશા, ત્રિકુટી તાર મિલાવે. ગગન ગુફામાં જઈને ગવન કરાવે, વાં પહોંચે એને કાળી નો ખાવે. રમનારા ને રમત ભાવે, જો મેર કરી હોય માવે. ભોજલના સ્વામી સદાય બહુ નામી, તો મારા સંતના મનને ભાવે. ચલા આ ગુરુગમની શાન ભોજા બાપાએ કરી દીધી, એ નામને ભજીને જગતમાં જલાશો વલા બની ગયા. જો ટુકડો દેવાથી સંતપણું પ્રાપ્ત થતું હોય તો અત્યારે, પણ સંતપણું પ્રાપ્ત તો ઈશ્વર ભજનથી થાય છે. અને એ ભજન કેમ કરવું, ભજન કેને કહેવાય, સમરણ કેને કહેવાય, એ કોઈ સંતની શાન લઈ લે એનો બેડો પાર છે. એટલે જે સંતોએ આવા જીવનમાં લોકોને સત્યને માર્ગે દોરવાને માટે કામ કર્યા, કોઈએ ગાયોની સેવા કરી, કોઈએ કૂતરાઓને ટુકડા નાખ્યા, કોઈએ દિન દુખિયાઓની એટલે રક્ત પીત્યાઓની જગતમાંથી ભેગાઈ ગયા હોય એની સેવા કરી. એ દેવીદાસ બાપુની પણ એક વાણી છે. આપણે એમ માની કે દેવીદાસ બાપુ કોઢિયાના કોટ ધોઈને સંત થઈ ગયા, તો એને સેવા કરી. પણ સંતપણું શેનાથી પ્રાપ્ત થયું, એને સમર્થ ગુરુ હે મળ્યા, એને શાન કરીને સમજાવી દીધું. એની એક વાણીમાં કહે છે કે અવિનાશી એક બાગ બનાયા, નિષ્દિન લાગે ફુવારા. હે વિના પાંખે બમરા ગુંજાર કરત હે, ઓહમ સોહમ સે ઉજિયારા. ગુરુજી અમને અજબ તમાશા દેખ્યા, જેને રૂપ રંગ નહીં રેખા. ગુરુજી અમને અજબ તમાશા દેખ્યા. લે દરેક મહાપુરુષો જો એની અનુભવ વાણી જુઓ તો સમજાય કે એ ભજન કરીને પાર પહોંચ્યા છે. મીરાબાઈ પણ કહે છે કે સુનમાં સાસરિયું મારો, હવે મને મયરિયું લાગે છે ખારો. મારા પિયુજીનો સત્સંગ ઊંડો, કે મને મયરિયું લાગે છે ઊંડો. સદગુરુએ એવી જુક્તિ કીધી કે મને વરતો રૂડાને દીધી. એટલે દરેક મહાપુરુષોની જીવન કળાઓ જુદી છે. એટલે આપને એમ લાગે કે જુદા મત પંથના છે, પણ જગતમાં ઈશ્વર એક છે, ધર્મ એક છે. પછી એમાં જુદો કાઢવો ક્યાંથી? આપણે કોઈથી એવો પ્રશ્ન કર્યો કે તમારે કયું સૂરજ ઉગે? કે ભાઈ તમારે ઉગે ને ઈ અમારે ઉગે. એનો પ્રશ્ન જ ક્યાં છે?
એમ કદાચ કોઈ અજ્ઞાનતાને લઈને એમ પૂછે કે તમે કયો ધર્મ પાળો છો, એ પ્રશ્ન જ ખોટો છે. એ કરે છે કર્મ, નાવું ધોવું પૂજા પાઠ, આ બધા વિધિ વિધાન તો એ નાના મોટા કર્મ છે, એને ધર્મ માને છે. બાકી તો સત્ય સનાતન આત્મ ધર્મ મનુષ્ય માત્ર નો એક જ છે. આ છેડેથી તો વલા છેડા સુધી ગમે ત્યાં વ્યા જાઓ, પણ નહીં ઓળખાણ ને લઈને જબરજસ્ત વાદ વિવાદ કજિયા જગતમાં ઉભા છે. મારો ધર્મ ને તારો ધર્મ, એટલે ભાઈ તારો છે એ મારો છે, મારો છે એ તારો છે. એટલે જેની જીવન લીલા છે અપાર એવા સંતો છે, જગતના શણગાર એવા સંતો મહાપુરુષો હે અલંકાર રૂપ છે, જેના જીવનમાં જોતા તપાસતા આપણને એમાંથી જરૂર સાસો સાર પ્રાપ્ત થાય છે. એવા કોઈ પણ સંતનું જીવન જોઈએ તો એનો આપને લાભ મળે. એવા સંત નરસિંહ મહેતા, જેનું નામ સૌ કોઈ જાણે છે, જેના પદો ઠેર ઠેર ગવાય છે, જેનો તળાજામાં બ્રાહ્મણ દામોદરદાસ ને ત્યાં જન્મ થયેલો. જન્મ લ્યો તળાજા ગામે પિતા દામોદરદાસ. વૈશાખી પૂનમ 1465 નરસિંહ નામ અવતાર. આ નરસિંહ મહેતાના પિતા દામોદરદાસ ભગવાનના પરમ ભક્ત હતા અને ભક્તિ કરતા એવો ભાવ રાખતા હતા કે મને ભગવાન એવો દીકરો થયો કે કેવળ તમારું ભજન કરીને મારી 71 પેઢીને તારે. નરસિંહ મહેતા પેલા દામોદરદાસ ને એક દીકરો થયો, પણ એ ભણી ગણી જુનાગઢ નો દીવાન થયો. એના બાપને ઠીક ન લાગ્યું, ઘરે રહે. એક તો પ્રપંચમાં જન્મો અને રાજ્ય જેવો માથે પ્રપંચ ઓઢીને બેઠો, ઈ ક્યાંથી ભગવાનનું ભજન કરે, ઈ કુળદીપક ક્યાંથી થાય, ઈ મારી 71 પેઢીને ક્યાંથી તારે. દીકરો દીવાન થયો, ઈ બાપને કહ્યું નહીં. જો આપણો દીકરો દીવાનો હોય તો આપણે 1.5 દીવાન થઈને ન ફરીએ, મડિકાનો પાર હોય. પણ આને દીકરો દીવાન થયો એ ન ગમ્યું, કારણ કે જાણતા હતા કે સુખ શેમાં છે, સંપત્તિમાં નથી. સુખ એના નામમાં છે. શબ્દોની આ પરમ દુખારી, પ્રભુ એક નામ તેરો સુખગારી. गर्भवास में उल्टा तन से 9-10 मास गुजारी, जन्म लय आयो धरणी पर ત્યાં लिपटी माया तिहारी. बालापन में पराधन रहीने माता गोदज धारी, सुख दुख व्यापे तन में पण वचन सकू नहीं उचारी. जौवन में नित काम संतापे ऐसी बंधनकारी, बाल बसो के पालन पोषण में पर घर दास भिखारी. वृद्धापन में रोग संतापे काया निर्बलहारी, ब्रह्मानंद के प्रभु भजन विना बहु जल तरव होती भारी. शव दुनिया परम दुखारी, एक नाम तेरो सुखगारी. એ નામની જેને ઓળખાણ થઈ ગઈ, એ સીધરે 2 હાલ હતા, એક ટાણા કરવા પડતા હતા. હરખું રેવા ઝૂંપડું નહોતું, છતાં એના જેવો શેનશાહનો શેનશાહ હોય તો સુખી ન હોય. હે સુખ શેમાં છે એ જ આપણને ખબર નથી. એને લઈને રાત ને દિવસ એ ધન સંપત્તિની પછવાડે દોડ કાઢી છે, પણ સુખ સમજણમાં રહેલું છે, એના નામમાં જો એ એકતા સદાય જાય તો એ સુખ સમાન જગતમાં કોઈ સુખ નથી. તુલસીદાસજી રામાયણમાં કહે છે કે આત્મા અનુભવ સુખશો પ્રકાશા, તવો ભવ મૂળ ભેદ બ્રહ્મ નાશા. નિજ આત્મ સ્વરૂપનું સુખ એના જેવું જગતમાં કોઈ સુખ નથી. એટલે દામોદરે ભગવાનને આરાધના કરી, મને એવો દીકરો દ્યો તમારું ભજન જ કરે. એની આરાધના ભગવાને સાંભળ્યું હોય એમ નરસિંહ મહેતાનો જન્મ તે દામોદરદાસ ને ત્યાં થયો. પણ મહેતાજી જન્મતા મૂંગા અને બેરા છે, એટલે જળ ભરતના જેવી સ્થિતિ. જાણી જોઈને કોઈ પ્રપંચમાં નહીં પડવાને માટે પોતે આવી સ્થિતિ રાખી છે. પૂર્વનું જેને જ્ઞાન છે, નરસિંહ મહેતા મુસ્કંદનો અવતાર કહેવાય છે. મુસ્કંદનો અવતાર કહેવાય.
જડમુંગા સમાન મુસ્કંદ નો અવતાર કહેવાય જડમુંગા સમાન જનોઈ દેતા જડપણું ગયું બોલ્યા રાધે ગોવિંદ સતકાર સંતો જગતના જેની જીવન મિલાય પાર સંતો જગતના શણગાર ભક્તો વાત ભાગવતમાં આવે છે. મુસ્કંદ એટલે માનદાતાના દીકરા, માનદાતા જેને પૃથ્વી વરીતી એમ કહેવાય છે. એવડા મોટા રાજ્યના અધિકારી મુસ્કંદ ગાદી તિલકને અધિકારી હતા છતાં એ સુખને પડતું મૂકી દઈ અખંડ નિજ આત્મ સ્વરૂપનું સુખ પ્રાપ્ત કરવાને માટે બધું મૂકી દેવતાઓની સેવા કરવા લાગ્યા. દેવતાઓ એ પ્રસન્ન થઈને કીધું કે મુસ્કંદ તારી જે ઈચ્છા હોય તે માગે. કે પણ હું શું માગું? મારે જોઈએ તમે આપી શકો એમ નથી, તમે આપો એ મારે જોતું નથી. દેવતાઓ સ્વર્ગીય સુખ આપે, મોક્ષ ના આપી શકે. મોક્ષ આપનાર તો આ જગતમાં સંત છે. તો તમે સ્વર્ગીય સુખ આપો એ તો મારી ઘેરે ઢગલે ઢગલા, તો એ મૂકીને તો તમારી સેવા કરવા લાગ્યો છું. પણ મેં ઊંઘ્યા વગર તમારી સેવા કરી છે, માટે મને યુગની નિંદ્રા આપો. અને કાશી ઊંઘમાં કોઈ જગાડે તો બળીને ભસ્મ થાય અને મને ભગવાનના દર્શન થાય. દેવતાઓ કે જા તથાસ્તુ. ત્રેતા યુગના અંતમાં જે ગિરનારમાં મુસ્કંદની ગુફા કહેવાય છે એમાં સૂઈ ગયા. કળિયુગમાં ભગવાન કૃષ્ણનો જન્મ થયો. ગોકુળ મથુરાને એક બાજુથી કાળ યવને ઘેરો ખાયો, એક બાજુથી જરાસંઘે. જો કે આ તો ભગવાનની નગરીને નહીં, બધાયની નગરીને ઘેરો ઘાલે છે. પેલા જરાસંઘ આવે અને પછી કાળ યવન એની પછવાડે હોય. જરાસંઘ ને કે તું પેલા જા અને ધીમે ધીમે ગઢને ભાંગીને ભૂકો કરે, પછી હું આ થાપો માર દઉં છું. કેમ ભાઈ એમ નેવા માંડ્યા ખારું. હમણાં એમ થયું છે, જરાસંઘ આવ્યું ગોઠણે હાથ દઈને કેમ ઉભું થયા કે દુખે છે હમણાં, કોણ જાણે શું થઈ ગયું. તમારી ઉંમર કેટલી થઈ ગઈ? આ ધોળા કોટા માથે નીકળી કે હું તમાકુ ખાવ. તમાકુ નહીં, ઓલો ઘરી ગયો જરાસંઘ. એ માંડ્યો છે ધીમે ધીમે આ ગઢને ભાંગીને ભૂકો કરવા. કાળ યવન એનો મિત્ર વાહે છે, ગમે તે થાપો મારી દે છે. એટલે એક બાજુથી જરાસંઘે અને એક બાજુથી કાળ યવને ઘેરો ઘાલ્યો. એટલે ભગવાન કૃષ્ણ એ મોટા ભાઈ બળભદ્રને કીધું બધા આપણા કુટુંબીઓને લઈ અને તમે કુશસ્થલી એટલે દ્વારકા વયા જાઓ. દ્વારકાનું જૂનું નામ કુશસ્થલી છે. દ્વારકા નામ તો નારદજીએ પાડ્યું છે. ભગવાનને મળવા ગયા પણ નગરીની રચના એવી કે ક્યાંય દરવાજો જડ્યો નહીં. એટલે નારદે અનુભવીને પૂછ્યું કે મારે ભગવાનને મળવું છે પણ દ્વાર ક્યાં? ક્યાંથી જ એનું દર્શન થાય? એમ આ નગરીની એવી રચના છે જેમાં એમ દરવે સંતો એમ કે છે કે તારા ઘટમાં પણ મળવું છે, દ્વાર ક્યાં? એમ તો બધા કૂટણા કૂટે છે તારા ઘટમાં જો આત્મા એ પરમાત્મા, પણ એનું દીદાર કેવી થાય એ કયો? એ અનુભવીને પૂછવું પડે.
એ દરવાજો કોઈ સંત દેખાડે, આ નવ દરવાજા દસમી ખડકી, ખડકી આગે ખડકી, એ ખડકી તો કોઈ સંત ઉગાડે, જો પૂજી હોય ઉન ઘર કી, દિલ દરિયામાં ડૂબકી દેના, મોતી લેના ગોતી. એ નારદજી જેવા નહીં, સદગુરુને પૂછવું પડ્યું કે મારે મળવું, પણ દ્વાર ક્યાં? દ્વાર ન દેખાય આ દેહમાં, જ્યાં વસે છે વિશ્વાધાર. આ ઘાટ માહી અઘાટ ગાજે, જેનો રોમ રોમ રણુકાર મોરલી વાગે. તારા દેહ દ્વારિકા માં રણછોડ બિરાજે, પામી શાન દ્વાર. આ દેહમાં સદગુરુ શાને કરી લે સુરતા એકાકાર. દેહ દ્વારિકામાં એ રણછોડ ચૈતન સ્વરૂપે પ્રગટ પરમાત્મા બિરાજે છે, અને મળવાનો દરવાજો કયો છે કે આ નવી ઇન્દ્રિયો ઉપર જે દસમો પ્રાણ હાલે છે, એ શ્વાસોશ્વાસ રૂપી દરવાજો એને મળવાનો છે. એ લક્ષ્ય બતાવનાર કોઈ સદગુરુ મળે તો અંદર પ્રવેશ થાય એમ છે, નકર આટા મારે ચડે નહીં. લે દ્વારકા બધાયને કે લઈને વયા જાઓ, ભગવાન કે હમણાં જ હું એને પૂગીને પાછો વળું છું. બધાયને વળાવી ભગવાન કૃષ્ણ હાથમાં શસ્ત્ર લીધા વિના બહાર નીકળ્યા. કાળિયવન જોઈ ગયો કે જેવા ગુણ સાંભળ્યા એવો દેખાય માટે કૃષ્ણ હોય. પૂછ્યું, કોણ તમે? કૃષ્ણ છો? કે હા. કે તમારા હાથમાં હથિયાર નથી તો હું મૂકી દઉં, મને દ્વંદ્વ યુદ્ધ આપો. ભગવાન જાણે એનાથી ડરતા હોય એમ મીંડા ભાગવા. કાળિયવન પછવાડે, ઘડીક નજીક ઘડીક છેટે. વધારે અંતર પડી જાય એટલે ભગવાન બેસીને પોતાની હાથે આમ મંડે પક્ષમપી કરવા. એટલે કાળિયવન એમ થાય કે હવે થઈ ગયો છે, પણ કાળના બાપની તાકાત છે કે ભગવાનની ગતિને પહોંચી શકે. ઈ એક ઠેકાણું એવું છે કે ન્યા એ ટાંગા પછાડીને ઉભો રહીએ. તે ઠેઠ ગોકુળ મથુરાથી આઈ મુસ્કંદની ગુફા સુધી ભાળે એમ ગુફામાં કરી ગયા. મુસ્કંદ હોતા હતા, એના ઉપર પિતાંબરો ઓઢાડી આ ગાય લાગ્યા. આ ગુફામાં ગઈ. હા, દોડી દોડીને થાક્યો છે ને અહીંયા આવીને હોઈ ગયો, પણ હું ગુફામાં ક્યાં મૂકું એમ છું. કાળ ક્યાંય મૂકે? આપણે એમ થાય કે ધરતી કમ થાય, ઘરમાંથી બહાર નીકળી ત્યાં ભોંયવું પડે. કેમ કરવું? કાળ ગમે ત્યાં વયા જાઓ, ગમે ત્યાં હંતાઈ જાય, પણ ઈ ક્યાંય છોડે એમ નથી. વૈજ્ઞાનિકો બિચારા મથણા મથે છે કે આ બધા બોમ્બ બનાવ્યા છે, જેથી તેથી ફૂટશે તો ખરા, ક્યાંક આમાં પોલાણ ગોતીએ, પણ ગમે ત્યાં જાય. કાળ ક્યાંય મૂકે એમ નથી. એટલે કે દોડી દોડીને ઠાક્યો, નાય હોઈ ગયો. જોરથી પાટું માર્યું, મુસ્કંદ જાગ્યા અને આને સામે દ્રષ્ટિ કરી. કાળિયવન બળીને ભસ્મ. પછવાડેથી ભગવાને આવીને દર્શન દીધા કે હે મુસ્કંદ, દેવતાઓના વરદાન પ્રમાણે હું તને દર્શન આપું છું, વિષ્ણુ પોતે છું. ઓહો, પ્રભુ આપ મળ્યા પછી માગવાનું શું હોય? આપની દયા, તમને જે વાલું હોય એ મને આપો. ભગવાન કે મને તો ભક્તિ વાલી છે, એ સિવાય કાંઈ વાલું નથી, એ તો ઈ આપો. એ મુસ્કંદ નો અવતાર એ જ આ નરસિંહ મહેતા. મુસ્કંદ નો અવતાર કહેવાયા જડ મૂંગા સમાન, બોલે નહીં, સાંભળે નહીં. એવી પરિસ્થિતિ. એટલે દામોદર દાસ ને એમ થયું ભગવાને દીકરો દીધો, પણ હવે આ મૂંગો ને બેરો આ ક્યાંથી ભજન કરે? આ કુળ દીપક ક્યાંથી બને? આ મારી 71 પેઢી ને તારે ક્યાંથી? એટલે એ તો હમુના ચિંતામાં પડ્યા, પણ આ તો પૂર્વના યોગી છે. જોત જોતામાં 7-8 વર્ષની ઉંમર થઈ, જનોય આપી, બ્રાહ્મણના સંસ્કાર આપવા, પણ મંત્ર બોલે નહીં અને સાંભળે નહીં. તો કેમ આપવા? એટલે કોઈ અનુભવીએ કીધું કે એમ કરો, ગાયત્રી મંત્ર એને પાટીમાં લખી અને દેખાડી દો. ભગવાન કબૂલ કરી લે છે, પણ હવે આને બ્રાહ્મણના સંસ્કાર આપવા જોઈશે, જનોય તો દેવી જોહે ને. એટલે જનોય આપવા નરસિંહ મહેતાને બાળા યોગીનું સ્વરૂપ ધારણ કરાયું. લંગોટ વળાવી માથે મુંડન કર્યું. માએ સાથીઓ પૂર્યો, ખંભે ખાખરાનો દંડ આપ્યો, કપાળમાં ત્રિભુવન તાણ્યો. બાએ બાંજુબદ બેરખા બાંધ્યા.
બાળા યોગી જેવું સ્વરૂપ ધારણ કરાવ્યું. એ જ વખતે ગોવિંદ રામ કરીને કોઈ સંત મહાત્મા ફરતા ફરતા આવી ચડ્યા. અરે બાપા. આ નરસિંહ મહેતાના ચરણમાં સાક્ષાત દંડવત પ્રણામ કર્યા. એટલે ઘરના કે બાપુ તમે શું કરો છો? હા. કે હું નમસ્કાર કરું છું. અરે કે પણ આ અમારો મૂંગો અને બેરો છોકરો છે, એ સંત નથી, આ તો અમારે જનોઈ દેવી છે ને, હા. એટલે અમે એને વેશ પડાયો છે. અરે એટલે ગોવિંદરામ કે બીજા મૂંગા ને બેરા હોય તો ભલે ભાઈ, હા. આના મુખમાંથી તો વેદ ધારા વહે છે. બોલ બોલ બેટા, રાધે ગોવિંદ રાધે ગોવિંદ રાધે ગોવિંદ. તરત જ વાહે પ્રતિધ્વનિ ઉઠ્યો, રાધે ગોવિંદ રાધે ગોવિંદ. બધાને એમ થયું કે સંતની કૃપાએ આ બોલતા શીખ્યો. અરે નરસિંહ મહેતાની વાણીની શરૂઆત રાધે ગોવિંદ થી થઈ. અરે આપણે માં ચા કા અટાણે વાળી મમ્મી પપ્પો ત્યાંથી શરૂઆત થઈ. સાચું બાપા. ફાધર તે મેદાજીને તો બચપણથી જ શરૂઆત જ અહીંથી થઈ. ઘરનાને એમ થયું કે હવે બધું બોલશે, બીજું બોલાવવા તરત જ તડી મંડી પડવા. હો જરા કઈ સાધક મોળો પાતળો રીએ ને તડ પડે એટલે તમારે હરેડાટ પ્રવાહ છૂટે એમ છે. સાચું બાપા. સાચું. એટલે તારે કેવા કપડા જોઈ, તારે શું ખાવું છે, અમારે ફરવા જવું છે, તારે આવવું છે ને. આ જવાબમાં શું કહે? રાધે ગોવિંદ રાધે ગોવિંદ રાધે. ગમે એ પૂછે એનો જવાબ આવડો આથી, બીજું કઈ બોલે નહીં. ઠીક, આને આ એક બોલતા આવડ્યું. પણ હવે જેમ સંસર્ગમાં રહેશે એમ બોલશે. પણ ઘણા મથણા મથા નિશાળે બિહાર્યો, પણ બસ આ એક જ વાત. અરે લખવાનું કેતો ઈ લખે ને બોલવાનું કેતો ઈ બોલે. શિક્ષક આગા પાછા થાય તો ઈ નામની ધૂન બોલાવે. અરે બાપા. હવે આનું શું કરવું? આ છોકરો બીજું કઈ બોલે નહીં. એમાં એક વખત ગામમાં હવેલીમાં અષ્ટકાવ્ય કીર્તનની મંડળી આવેલી. અરે કીર્તનની જમાવટ થઈ છે. મેદાજી બજારે નીકળ્યા અને હવેલીમાં જઈ ચડ્યા. વાહ. મંડળી વાળા કઈ ચા પાણી આવ્યા છે એટલે વિશ્રાંતિ લઈ ચા પાણી પીએ છે. આમ કડતાલું પડેલી જઈને એને ઉપાડી બરબાદી. હાથમાં કીર્તાલ લઈ અને એવા 4 પદ બોલ્યા. રાગ ઢાળ મેળ પ્યાસ એમાં જરા એક રજબારનો ફેર નહીં. અરે અરે બધા કે આને બધા મૂંગો ને બેરો કે છે, હા. આને કઈ ખબર નથી એમ કે છે. હવે આ કીર્તન તો આપણે કોઈ દી સાંભળ્યા નથી, વળી કોઈ ફરક નહીં. શેમાં આપણે ક્યાંથી સાંભળ્યા હોય? કારણ કે નરસિંહ મહેતાની તાજી મોર ના હતા. વાહ બાપા. વાહ. પોતાના રસોડાનો માલ હતો, એ આણી ક્યાંથી સાંભળ્યા હોય? આ વાત ધીમે ધીમે થતા દામોદરના કાન સુધી પહોંચી ગઈ કે નરસૈયો તો ભાઈ આ 4 કીર્તન બોલ્યો. દામોદર દાસ ને એમ થયો વાંધો નહીં, મારા નાથે દયા તો કરી છે, મારી આરાધના તો સાંભળી છે, કુળ દીપક છે, આ તો કોઈ યોગી છે. હે ભગવાન, હવે મને જરાય અબળખા નથી. આ દેહ છૂટી જાય તોય કોઈ ફિકર નથી. જે ઈચ્છા હતી તે મારી પૂરણ કરી. અરે અરે દીકરો ભક્ત થાય અને માવતરને ગમે એવું ક્યાંય હોય? થાય ને નો ગમે એવું લાગે. તરત કોક જો બને મતવાલો મન છે પ્રભુ મેં ચિત લગાડી, તો બિગડ ગયો કહે સગા સંબંધી એસી દુનિયાદારી. હે જરાક એમાં અગડ કરે તો તરત વાહે પડી જાય. અટાણથી પણ જુવાન જમાન પાટું મારો તા પાણી કાઢો એવા. અને અટાણથી ક્યાં તમે ભક્તિના દીકરા થયા? અટાણથી સત્સંગ, અટાણથી ભજન, અટાણથી આ બધું. તે બાપા એ કઈ કરાય? હું કઈ કરાય? હજી કમાવ એવો છે. અમારા હમું જોવો, અમે 60 વર્ષે ઘીરી ગયા છે, કોઈ ડોકું કાઢ્યું? હવે 60 વર્ષે ગયા તો એનો ડોકું કાઢ્યું. એ છોકરાને ક્યાં કાઢવા દે? નો જ કાઢવા દે.
એટલે આપણે તો એવી જ ગાંઠ વાળી છે કે ભક્તિ જુવાનીમાં ન કરાય તે કઈ કરાય, ખાવ પાકીને ટણપા થઈ જાય. તમારા ઘોડાની ઘોડે એકેય ફેરો કરે એમ નથી, પછે કાઢે. પછી તો પૂછડું હલે એમ ન હોય, હોંડિયું એવડું ભાઠું એમ કાઢી નાખે. તી કેડે કે હવે બાપા માળા કરો, માળા. હવે હું બાપા માળા કરે. बालापन खेलन में खोयो, जोगन में काम वश मोयो, बूढ़ापे खाट पर सोयो, आशा मन को सताती है. करो हरि का भजन प्यारे, उमरिया बीत जाती है. पण जो कोई बालापन में भक्ति करे, जग में रहे उदास, तीरथ पण एनी आशा करे, कब मले हरि का दास. વાહ બાપા વાહ. એટલે આને માટે આપણી પાસે કયો એવો નિમણૂક કરેલો ટાઈમ છે કે આટલું જ આપણે જીવવાના છે, તે પછી કરશું. માટે આ વાત તો કાલ કરતાય આજ કરી લે, અને આજ કરતાય અબ શ્વાસ से વાતના વટાવડા જો નીકળી જાય તો કરેગા કબ. વાહ. હે આને માટે શું કરી? માટે દામોદર દાસને તો સંતોષ થઈ ગયો ને ખરેખર એ સંતોષમાં દેહ પણ છૂટી ગયો. તો ભાઈના છોકરા ભાઈ જ સંભાળે ને. દામોદરના નાના ભાઈ પર્વતરાય, એ પર્વત કાકાને નરસિંહ મહેતાને હાચવવાની ફરજ પડી. એટલે ઉંમરલાયક થયા છે એટલે એને ધંધે લગાડવા કાકા મહેનત કરે છે, પણ આનું ક્યાંય જીત ન મળે. બસ રાધે ગોવિંદ ભજો, રાધે ગોવિંદ. એમાં કાકા ઠાક્યા, કંટાળ્યા. એના સાથીદારો મિત્ર મંડળ કે કાકા તમે એક કામ કરો, આનું લગ્ન કરી નાખો. બાય આવશે ને આફેડ્યું માયામાં મન પોરાવાય છે અને ધંધે લાગી જાય છે. એ એક કાટાળું છોકડું છે, એમાં હારા હારા ઘોડા કબજે થઈ ગયા. ક્યાંય નો હારતા હોય ને, કોઈનું નો માનતા હોય, એને આ છોકડું છડાવો એટલે રેવળ હાલે રેવળ. કાયદા લઈ મૂકી દી. એટલે કે એમ કરી નાખ. એમ કહેવાય છે કે મનુષ્યની માથે 3 પ્રકારની ઘાત છે. એક અતિ શ્રીમંત હોય, અને કોઈ આફત આવતા એકાએક ગરીબી આવી જાય તો પણ ઈશ્વરનું ભજન ભૂલાઈ જાય. કામ એ મગજ બેડ મારી જાય. અતિ ગરીબ હોય એમાંથી અતિ શ્રીમંત થઈ જાય તો બી એનું નામ ભૂલાઈ જાય, વખતે સિદ્ધમાં છકી જવાય. અને એક નભરકો હોય ત્યાં સુધી સંત સમાગમમાં, સેવામાં, ઈશ્વરના નામમાં ભાવ, પણ લગ્ન વિધિમાં જોડાણા પછી એનો એ ભાવ રહે તો માનો કે આ ઘાતમાંથી બચી ગયો. એટલે કે એમ કરો. કાકાને પણ એ વાત ઠીક લાગી. નરસિંહ મહેતાનું નાની ઉંમરમાં લગ્ન કરી નાખ્યું. પણ આ કોઈ ઉપરના પીછડાનો રંગ નહોતો કે આવરણનું ઝાપટું પડે અને ધોવાઈ જાય. આ તો આડો હાડ નો હતો. થયા ગ્રહસ્થી જૂનાગઢ વસિયા, પુત્ર પુત્રી સંતાન. થયા ગ્રહસ્થી જૂનાગઢ વસિયા, પુત્ર પુત્રી સંતાન. કરે નહીં કામ કાઈ ભાભી અકળાયા, મારા વસન ના બાણ સંતો જગતના શણગાર. જેની જીવન લીલાય પાર સંતો જગતના શણગાર
ભક્તો જગત સણા શણગાર. આનો તો લગ્ન કર્યો પણ એનો એ વૈરાગ, એનો એ ભાવ, પ્રેમ, એમાં કોઈ ફરક નહીં. કાકાને એમ થયું કરે આનું લગ્ન ક્યાં કર્યું? આ તો બાઈ નહીં મારે હાચવાને, આનું કરવું શું? પણ ત્યાં વળી એના મિત્ર મંડળે, સાથીદારોએ કીધું કાકા આમાં હજી એક કારણ છે. અહીંયા એના સાથીદારો, એના મંડળ વાળા છે ને, ઈ એને ભૂલવા નથી દેતા. અને જુનાગઢ મૂકી આવો મોટા ભાઈ પાસે, દિવાન માણસ છે, એને હાથમાં કેટલાય ધંધા એને ભાવશે એવો ધંધો કરાવશે. ન્યા કોણ સાથ મળશે? કીર્તન ગૌરાવશે. એકલો પડશે તો આફેડો ભૂલી જાય છે. કાકાને એમ થયું એ વાત ઠીક છે. એટલે તળાજાથી નરસિંહ મહેતાને મોટા ભાઈ પાસે, દિવાન પાસે, કાકા મૂકવા ગયા, ભાઈ આને રાખતું, આનું લગ્ન કરી દીધું. ભગવાનની દયાથી દીકરો દીકરી બે સંતાન છે. હવે આ કઈ ધંધો ન કરે, આનું કરું છું? એટલે મોટો ભાઈ કે કાકા હારું થયું તમારે મૂકી ગયા, ને હવે તમે નરસૈયાને ઉપાધિ કરતા નહીં, એને ફાવશે એવો ધંધો અપાવીશ. મારે ખંભે રાત છે. તમે હવે એની જરાય ફિકર કરતા ને. સાચી વાત છે, આ એને કોણ સાથ મળશે? કોણ કીર્તન ગૌરાવશે? કોણ એની પાસે બેસશે? પણ ભાઈ ભગવાનનું ભજન કરવું છે, એને સાથ ન મળે. દારૂડિયાને મળે, ગંજેરીને મળે, જુગારીને મળે, અને ભગવાનનું ભજન કરવું એને સાથ ન મળે. એમ ગમે એવા અજાણ્યા ગામમાં, અજાણ્યા શહેરમાં ગયો હોય, ગંજેરી હોય કે દારૂડિયો હોય, બજારે નીકળે ને એનો જાય ભાઈ હોય, એને હમું જોવે તા ખબર પડી જાય આમાં રોજ એકા બીજા કોણ જાણે કેમ શાન કરી લે કે લાગી. તમારે કેટલાય સમયનો ગાઢ સંબંધ હોય, એમ ઘડીક વારમાં એને મિત્રતા થઈ જાય એટલી બધી. એને ગમે ત્યાં સાથ મળે તો ભગવાનનું ભજન કરવું એને શું કરવાનું મળે. તે નરસિંહ મહેતાને તળાજા કરતા જુનાગઢમાં 200-250 સ્ત્રી સભ્યોનો એક જબરજસ્ત મંડળ મળી ગયું સાથ, અને જમાવટ થઈ. પણ પેલા વેલા શું થયું, કાકા તો મૂકીને જતા રહ્યા. એટલે મોટો ભાઈ કે જો નરસૈયા તારે આખો દી રાધે ગોવિંદ ભજન થાય અને નોકરી થાય. જો ફક્ત 8 મજૂર અહીં કામે આવે છે, એની સવાર ને સાંજ તારે હાજરી પૂરવી, પછી તું તારે કામ તારે નથી સંભાળવું, કામ તો મુકડદમ સંભાળશે. તારે હાજરી પૂરી લેવી તોય તને પગાર અપાવું લે. પછી આખો દી તારે વજન થાય. હાજરી પૂરવી 8 મજૂરની એટલે કેટલું મિનિટ કે 2-3 મિનિટ નું કામ નહીં. પછી તારે કઈ કામ નહીં, આખો દી વજન થાય. પણ મહેતાજીએ વિચાર કર્યો કે એટલું ભાંડું પડવાનું કામ દેવું, ક્યાંક કાણું પડે તો લીક થાય ને, એ લીક જ થવા દેવું. એટલે હાજરી પત્રક દીધું, સવાર સાંજ હાજરી પૂરે. ઓલા 8 મજૂર નામ લખાવે, મહેતાજી મારે હાજરી પૂરો. એ જે નામ હોય એ લખાવે તો 8 નામ રાધે ગોવિંદ લખી. બસ મહિનો પૂરો થયો, અધિકારીઓ એના પગાર ચૂકવવા માટે આવ્યા. આનું કેટલો હાજરી પત્રક જોયું તેમાં રાધે ગોવિંદ. એને એમ થયું કે આટલી સર્વિસમાં પેલો દાખલો છે કે હાજરી પત્રકમાં રાધે ગોવિંદ. દિવાનને બોલાવીને કીધું તમારા ભાઈને ભાઈ સાહેબ સમજાવો ને કઈ, આ રાજનું કામ છે, આ પગાર કેને ચૂકવવો હોય, આમાં કઈ રાધે ગોવિંદ હોતા છે? મોટો ભાઈ કે નરસૈયા ભલા માણા તને હું કહું, 8 મજૂર નું નામ લખતા 2-3 મિનિટ થાય, એટલી વાર તું બીજું બોલ નહીં કે બીજું લખ નહીં. મોટા ભાઈ તને નથી ખબર, હું કહું
આ તો ખબર વાળાને ખાવું ન ભાવે અને મૂર્ખને મન વરમ ન જાવે. જેને સમજણ આવી છે એ વિવેક પ્રાપ્ત થયો છે, કિંમત સમજાણી છે કે એક શ્વાસ में जात है तीन लोग के मूल कहना वो सो कह दिया कहू બજા કર ઢોલ. હરી બાપા હરી. મનુષ્ય દેહનો એક શ્વાસ નિરર્થક ગયો એ ત્રણ લોકનો મૂળ ચૂકવો એ પાછો મળે એમ નથી. પણ જીવનની જેને કિંમત નથી સમજાણી એને તો આખી જિંદગીના વહી જાય તો ક્યાં કોઈ દી અફસોસ છે. પણ જેને જાગૃતિ સમજણ આવી છે એને ઘડી બે ઘડી ખોટી બો થતા એને કોઈ દુઃખનો પાર નથી રહેતો. મામદ વગત કરીને સંધ્યા વાણીમાં ગાયું છે કે સોમ નામનો મંત્ર હાચો, એમાં પ્રેમેથી જીત પરોયો. મારો તાર અખંડિત જો તૂટે તો રોષે ભરાઈને રોયો. મામદ કે મેં જગ કરતા ને જોયો. એક ક્ષણવાર મારો તાર તૂટી જાય તો મને રોવું આવી જાય છે. કબીર કે સુખિયો સબ સંસાર, ખાવે પીવે અને સુવે દુખિયો તો દાસ. કબીર કે જબ જાગે તબ રોવે. હું જાગું ત્યાં મને અફસોસ થાય છે કે આ કેટલી કલાક મારી ઊંઘમાં વહી ગઈ અને નથી ખબર એ રાત ને દી દાજ કાઢે છે ને કેટલા શ્વાસા ને કેટલું જીવન વહી ગયું એનો કોઈ દી વિચાર નથી. એટલે મોટા ભાઈ તમને નથી ખબર એની મારે તમારી પાસે હું વધારે વાત કરવી, પણ હું એટલું કઉ છું કે એટલું ખોટી કોઈ મને પહોંચ નથી. મોટા ભાઈ ઉપર એના જીવનના એના ભાવની એવી સાપ ઉપસી ગઈ. ઘેરે આવીને ઘરવાળીને કહે કે તું આને કોઈ દી રખે કઈ કેતી હો. આ એને ટાઈમે જ્યારે આવે ત્યારે ખાવા દઈ દેવું અને એની ઘરવાળી છે એ તને ઘરકામમાં મદદરૂપ થાય છે ને આપને ભગવાને પણ હોય દીધું છે. નાખ્યો માર્ગ નથી ને આ ભજન કરશે તો આપણી 71 પેઢીને તારશે. આપણાથી કઈ થાય એમ નથી, કારણ કે આપને ઈ નવરાઈ નથી. બીજી બધી છે પણ ભજન કરવાની ઈવડી ઈ નવરાઈ ઈ ટાણો નથી. એટલે રખે આને કોઈ દી કાઈ ન કેતી, આવે એટલે ખાવા દઈ દેવું કે દઈ ભલે એમ કરીશ. પણ આનો વૈરાગ એવો, ખાવાનું કેને સાંભળે એ વૈરાગ એને કહેવાય છે. બાકી સ્ટન્ટમાં આવી જાય અને ઘડી બે ઘડી દેખાવ કરી દઈએ એ વૈરાગ નથી. એ વૈરાગ્ય તો એ છે કે ખાધું પીધું મને કાંઈ નો ભાવે, મારી નેણે નિંદ્રા નો આવે, રાયતું કાઢું છું જાગી. ઘાયલ મન બન્યું છે વૈરાગી, પીળા તન પડી ગયા જેના ઓઢા પીરા નો લાગે, સારા એવી લાજુ મેલી છે ત્યાગી. ઘાયલ મન બન્યું છે વૈરાગી, જેને પ્રેમની બરસી વાગી, જેને જગતમાં સર્વ પદાર્થ કરતા ઈશ્વર વાલો છે ઈ સાસો વૈરાગ્ય છે. બસ બાકી તો એ સ્ટન્ટ ને એ વૈરાગ્યની ઉપમા આપી દે એટલું છે. પણ એ વૈરાગ નો કેરા કઈ થઈ જાય એ ખબર ન પડે. ઘડીએ ઘરવાળીને કઈ વાક આવે ને પોતાનું ધાર્યું ન થાય એટલે દાબ દે. તમે પછી એવું કરશો તો હું બાવો થઈ જાય, તમે એવું બહુ કરશો તો હું બાવો થઈ જાય. જય હોય તો એવો દાબ દે ઘરના. એક દી ઘરવાળીને હિંમત આવી ગઈ કે પણ થઈ જાવ ને આપણા કુળનું કલ્યાણ થઈ જાય. અમે અમારું ગમે એમ રોડોશું, તમે સાધુ થતા હોય તો થાવ, તો બહુ સારું. અને જણ બળમાં આવી ગયો અને ભાઈ હવારમાં નીકળી ગયો. સીમાડા માથે શંકર નું નાનું એવું મંદિર ન્યા જઈને બેઠો. હવે બપોરના ભાઈ 10, 11, 12, 1 થયા, ભૂખ તળેડી લાગી. આડાવડા ડોકો કાઢી ત્યાં કોણ ભાવ પૂછે? મૂંઝાણો ખાતો હરીભાઈ કરી ખાઈને બાવો થયો તો 1 ટકની ઉપાધિ નહોતી, આ ઉતાવળ થઈ ગઈ. બેઠો વાટ જોઈ. હવે રોંઢેથી એની ઘરવાળી ગધેડું લઈને છોકરાએ ભેળા ને ધૂળ કવદવા માટે નીકળી. બિચારી કે આજ હું ખતી આવું છું. એ ભલે બાવા થયા.
છોકરા ભેળા લઈ ગધેડું લઈ અને ધૂળ ખોદવા જાય. બે ત્રણ છોકરા ભેળા ને રોવે ને તોફાન કરે ને હાલે નહીં ને એને ઠપકો દેતી ખીજાતી આવે. આ સાંભળી ગયું કે છે તમારી જ ઘરવાળી. મંદિર પાસેથી નીકળીને છોકરાને ખીજાવા માંડી. આમ આયલ ને હરખો આયલ ને તને કીધું તું તું નો ભેળો આવ્યો ને એમ કરતી બિચારી. ત્યાં મંદિર આડો થી નીકળ્યો કે તારી કીધે નો સાનારી હું કઈ ખોટું કેતો ભાઈડા વગેરે ઘર હાલે હાલ હાલ કે એમ કરીને ભેળો થઈ ગયો. વેરાગ નો કેરાગ થઈ ગયો. એટલે એવા સ્ટન્ટ તો છે એને સ્ટન્ટ કહેવાય પણ એ વૈરાગ નથી. હે નરસિંહ મહેતાને તો સાસો વૈરાગ હતો કે ઈશ્વર સિવાય જગતમાં એને કોઈ વસ્તુ વાલી નહોતી. તે ખાવાનું ભૂલી જાય. ટાઈમે ખાવાનું આવે. હવે આવે ત્યાં સુધી ઢાંકી રાખવું. આવે એટલે ખડકી ઉગાડવી. એ ટાઈમે ખાવા દેવું. વાસણ માંજવા એવું તો ખરું ને. છતાંય ભાભીએ ઘણો ટાઈમ ચલાવ્યો. પણ એમાં એક દિવસ બપોરનું ખાવા 3 વાગે આવ્યા મહેતાજી. રાધે ગોવિંદ રાધે ગોવિંદ રાધે ગોવિંદ કરતા હાગર ખખડાવી. ભાભી ઉઠો મને ખાવા દો. અને ભાઈ ભાભીનો મગજ તૈડાઈ ગયો. એ અઘરું છે હો. ટાઈમો ટાઈમ હોય તો વાંધો નહીં પણ ટાઈમે બિન ટાઈમે અતિથિઓના સ્વાગત કરવા એ તો ઘણું અઘરું છે. પુરુષોત્તમ દાસે ક્યાંક એક વાણીમાં એવું ગાયું છે કે ઝવેરી એના ઉપર જુલમ કરે છે ખમે ઘણના ખાય સાસા સંત એમ ઓળખાય. ભક્તિ કરવા હું કોઈ ઘણ મારે પણ આ ઘણના ઘા ખમમાં જેવું છે. ટાઈમે બિન ટાઈમે એવા ને એવા ભાવથી કોઈ પણ અતિથિ આવે એનો સત્કાર કરવો એ એવું છે અઘરું. તરત હે મોઢું બગડી જાય. અટાણે પણ હોતા હોય ને અટાણે માણા સમજે ને કટાણે ન જવાય. તરત મોઢું થઈ જાય સુદર્શન ની ફાકી લીધું હોય એવું બગડી જાય. એમ ભાભી જો મગજ તૈડાઈ ગયો કેલા તને તાણે ખાવા આવી ખબર નથી પડતી. કઈ કઈ કહી તો બસ રાધે ગોવિંદ ના રોટલા થતા હોય. બેના શાર થયા તારો ભાઈ કેટલાક ના જોતરા તાણે વિચાર નથી આવતો. આ કરતા તો બાવો થઈ જાત તારા એકનું તો પેટ ઓછું ભરવું. ખબરદાર આજથી તને કહી દઉં છું કોઈ દી રાધે ગોવિંદ મારા ઘરમાં બોલ્યો છો તો નરસિંહ મહેતાને કોઈ દી ખોટું ન લાગે. આ એક શબ્દ ઉપર ખોટું લાગ્યું. મારા ઘરમાં રાધે ગોવિંદ બોલ્યો છો. નકર ગમે એવા કટુ વચન કે ને તો નરસિંહ મહેતા પાસે આ ઢાલ હતી. જેમ કોઈ તલવાર મારે તો લડાઈમાં ઢાલ આડી ધરે ને એમ નરસિંહ મહેતા પાસે એના નામ રૂપી ઢાલ હતી. આડી ધરી દે એટલે ગમે એવા કટુ વચનોથી એને દુઃખ ન લાગતું. પણ આજ ભાભીએ એ ઢાલ આંચકી લીધી. મારા ઘરમાં રાધે ગોવિંદ બોલતો નહીં એટલે ખોટું લાગ્યું. કે જે ઘરમાં મારા નાથનું નામ ન લેવાય ત્યાં મારે રહેવાય કેમ? હું કેમ રહી શકું? ત્યાંથી જ પગ પાછા વળી ગયા. ક્યાં જવું છે એ નિર્ણય નથી કર્યો. હે પગ ચાલવા માંડ્યા. હાલતા હાલતા ઉદ્ગાર થતા પેલું જ પદ નરસિંહ મહેતા કહે છે નારાયણ નું નામ જ લેતા વારે સજીએ રે મનસા વાસા કર્મ નાએ લક્ષ્મી વર ને ભજીએ રે નારાયણ નામ જ લેતા પૂર્ણે સજીએ કુટુંબને સજીએ સજીએ માનેવા
દારા મે કદીએ તદે કાસ વિશાપ દે તદે કાસ વિશાપ દે નારાયણ નામ જલેતા પ્રથમ પ્રહલાદ પિતાને કર્યા માતાજુ હરિના ભરત શત્રુ ગમે કદી જમેતા ભરત શત્રુ ગમે કદી જમેતા નોત દિયા શ્રી રામ રે નારાયણ નું નામ જલેતા તુલસી પત્ની શ્રી હરિ ને ગાજે કદિયા નિજ વર થાર એમાં એનું કાય ન ગયું પામી પદાર્થ શ્યાર રે નારાયણ નું નામ જ લેતા વ્રજવનિતા વિઠ્ઠલ ને ગાજે સર્વકદી વંશાલી રે મણે નરસૈયો વૃંદાવનમાં માધવ સંગે માલી રે નારાયણ નું નામ જ લેતા વારે ને તતિએ રે મનસા વાસા કર્મ નાય લક્ષ્મી વર ને વરિયે રે નારાયણ નું નામ જ લેતા નારાયણ નું નામ લેતા વારે એને તજીએ ગમે એવો નિકટ ન હોય મહેતાજી કે ઈશ્વર નું નામ લેવામાં આડરૂપ થાય તો તરત એનો ત્યાગ કરવો કુળને તજીએ કુટુંબને તજીએ તજીએ માને બાપ ભગેની શુદ્ધ દારાને તજીએ જેમ તજે કાસરી સાપ સર્વ કાસરી ઉતારીને ચાલ્યું જાય પાછું વળી જતો નથી એમ ત્યાગ કરી દેવો પણ ઈશ્વરના નામથી વિમુખ હોય તો નહીતર આ બધા સેવા કરવા લાયક છે સેવા લાયક છે પણ એના નામથી વિમુખ હોય તો ત્યાગ કરવો પણ મહેતાજી કે આ હું એક જ કહું એવું નથી એટલે સાક્ષી આપી સાક્ષી વિના તો કેસય નથી હાલતો ને સાક્ષી આપતા કે છે કે પ્રથમ પ્રહલાદ પિતાને તજ્યો પ્રહલાદે એના બાપનો ત્યાગ કર્યો પણ નામ ન છોડ્યું હિરણ્યકશિપુને કહી દીધું કે નામ નારાયણનું નહીં છોડું ભલે થઈ જાય આ તનનો નાશ શીશને આટે સાટવ્યો ગુણ ગાય છે શીલદાસ સમરણ તારું નહીં છોડું રે મને નાથ ગયા છે નિર્ભય કરી નગર હિરણ્યકશિપુ ઉદયથી અસ્ત સુધીનું રાજ્ય દેતો હતો પણ પ્રહલાદ કે એ લોહીથી ખરડાયેલ રાજને મારે શું કરવું છે હું તો મારા નાથની દયાથી અખંડ રાજને પામ્યો છું
પ્રથમ પ્રહલાદ પિતાને તજ્યો ન તજ્યો હરિનામ, ભરત અને શત્રુઘ્ને તજી જનેતા. ભરત અને શત્રુઘ્ને એની માનો ત્યાગ કર્યો કે અમારા જન્મ પહેલા તું મરી શું કરવાનો ગઈ, અમને જન્મ આપી જગતમાં ડાગી બનાવ્યા, રામને વનવાસ દઈને અમને ગાદીએ બિહારીને તારે કરવું તું શું? હાર પહેરાવા ઉભી હતી પણ જોટ મારીને હારનો ઘા કરી દીધો કે એવું રાજ અમારે નથી કરવું. ભરત શત્રુઘ્ને તજી જનેતા પણ નો તૈયા શ્રી રામ. ઋષિ પત્નીઓ શ્રી હરિને કાજે તજ્યા નિજ વરધાર. ભગવાન કૃષ્ણ બળભદ્રની સાથે ગાયો ચારતા આઘા જંગલમાં નીકળી ગયા છે. બ્રાહ્મણો યજ્ઞ કરે છે, ગોવાળિયાઓ કે છે ભગવાન ભૂખ બહુ લાગી છે કે આ બ્રાહ્મણો પાસે જાઓ, મારું નામ આપજો, જરૂર કંઈ આપશે. ગોવાળિયાઓએ કીધું ભગવાન કૃષ્ણ બળભદ્રની સાથે ગાયો ચારતા અહીં આઘા જંગલમાં આવી ગયા છે, ભૂખ બહુ લાગી છે, આપની પાસે કઈ અનાજની અપેક્ષા રાખે છે. જરૂર ભગવાનને તો દઈ જ નહીં, પણ હજી યજ્ઞ અધૂરો છે, પૂરો થાય ત્યારે આવજો, જરૂર આપજો. ગોવાળિયાઓ ભગવાનને જઈને કે તો ના પાડે છે, યજ્ઞ અધૂરો છે, પૂરો થાય તો આપશો. હવે ભૂખ બહુ લાગી છે, એ શું આ એનું કઈ થઈ રહેતું હોય, ત્યાં સુધી ખમાય કેમ કે તો ઘેરે વહી જાઓ, ગોરાણીઓને મારામાં બહુ ભાવ છે. ઘેરે વહી ગયા ગોવાળિયાઓએ ગોરાણીઓને કીધું ભગવાન પધાર્યા છે અને ભૂખ બહુ લાગી છે, નામ સાંભળતા છે, કોઈએ કાંઈ કોઈએ કાંઈ કોઈએ કાંઈ. રસોઈ તૈયાર કરી, થાળમાં ભરી, માથે રૂમાલ ઢાંકી તૈયાર થઈને નીકળી. બ્રાહ્મણો કે ક્યાં જાઓ છો? ભગવાનને જમાડવા. કે પણ યજ્ઞ અધૂરો છે, હમણાં તમારી વરુણીમાં જરૂર પડશે. કે પણ ત્રણ લોકનો નાથ યજ્ઞ ભોગતા હામોથી આવ્યો તો હજી અધૂરો, ત્યાં કેના હાટું કરો છો? તમતાર કરો, અમે તો જાઈશું, નગર પતિનો ત્યાગ કરવામાં દોષ લાગે. પણ ભગવાનને માટે ત્યાગ કર્યો તો એનું કાંઈ નો ગયું, પણ ચાર પુરુષાર્થની સિદ્ધિ સેજે પ્રાપ્ત થઈ, ધર્મ અર્થ કામ અને મોક્ષ. કાંઈ ન ગયું પણ પામી પદાર્થ શ્યામ. ભગવાન એના ઉપર દયા કરી દીધી ને તેદુને એને વેઠે વહી ગઈ. જ્યાં સોરાસીઓ અહીંયા બ્રાહ્મણો રાંધવા જાય, સવારમાંથી તમાકુ સોળતા ને ધોહા ધોકાવતા ને પરસેવે રેપઝેપ થઈને લાડવા તૈયાર કરે, એટલે ઓલી ગોરાણીઓ બપોરે જઈને ખાઈ આવે. ભગવાનને જમાડ્યા ને તેદુની એને વેઠ ઉતરી ગઈ રાંધવાની. એમાં એનું કાંઈ ન ગયું, પામી પદાર્થ શ્યાર. વ્રજ વનિતા વિઠ્ઠલને કાજે સર્વત જીવન ચાલી, નરસૈયો વણે વનરાવનમાં ઈ તો માધવ સંગે માલી. વ્રજની ગોપીઓ ભગવાનને મળવા એનો બંસીનો નાદ સાંભળતા બધું ભૂલીને એ દોડી તો ભગવાનના સાથોસાથ જેના ગુણાના વાદો ગવાય છે, માધવ સંગે માલી. ગાતા મેદાજી આઘા જંગલમાં નીકળી ગયા. એક મેદાન આવ્યું, મેદાનમાં કૌતક જોયું. એક કપિલા કાળી ગાય ઉભી છે, જેના આસળમાંથી દૂધની ધારા વરસે છે. તો ભગવાન શંકરનું શિવ બાણ છે. હા, મારો નાથ અહીં બિરાજે છે. એ શિવલિંગને કે છે મેદાજી 7 રાત અને 7 દિવસ સુધી બધ ભરી અને પીડ્યા રહ્યા. વનશી રાવી શિવયા રાધી, સાત દિવસ મેરા વનશી રાવી શિવયા રાધી, 7 દિવસ મેરા
થયા દામોદર દેવા પોતે હરિ સાક્ષાત સંતો જગતના શણગાર જેની જીવન લીલાય પાર સંતો જગતના શણગાર ભક્તો જગતના શણગાર વન શિરાવી શિવારાધી 7 દિવસ ને 7 રાત પ્રસન્ન થયા દામોદર દેવા પોતે હરિ સાક્ષાત 7મે દિવસે કે ભગવાન શંકરનું એને દર્શન થયું માથે હાથ મૂકીને કે છે નરસિંહ માગ કે પ્રભુ શું માગવું પણ તમે મળ્યા પછી માગવાનું કાંઈ રહેતું જ નથી કે પણ મને લાગે છે ઊંડે ઊંડે કાંઈ ખીચડી ખદબદતી હોય કે કે બચપણથી હું કૃષ્ણ લીલા ગાતો આવું છું એમાં મને બહુ ભાવ છે પ્રેમ છે અને મેં એવું સાંભળ્યું છે કે શરદ પૂનમની રાતે ભગવાને દિવ્ય રાસ મંડળ રચ્યું 16,808 કાન 16,808 ગોપીઓ એ રાસ મંડળ કાયમને માટે ચાલુ છે કોઈ દી બંધ નથી મને એના દર્શન કરાવો એ રાસ લીલાના એટલે ભગવાન શંકર કે એને ગોલોકમાં લઈ ગયા જ્યાં એક સૂર્યનું તેજ ઝાંખું પડે એવા કોટિક વાણનો પ્રકાશ છે સદા શીતળ અને ઠંડો છે મેધાજીને લઈને ભગવાન ગયા રાસ મંડળ રમવાની શરૂઆત થઈ મેધાજીના હાથમાં મસાલ પકડાવી મસાલ એટલે દીવાબત્તીઓની સગવડ નહોતી તેથી લાકડીની સાથે લીરા વીંટીને ઘાસલેટમાં કે તેલમાં કે એડિયામાં બોળે ભડકો કરે અને મસાલ કે મોડો પડે તો વળી તેલ ચીંચે એ મસાલા એને જાળી રાખી રાસ મંડળ રમવાની શરૂઆત થઈ જોવામાં કે તદાકાર થઈ ગયા એ તેલના રેગાડા હાથે ઉતર્યા હાથ બળવા માંડ્યો તોય ખબર નથી રાધાજીએ કીધું કોનો હાથ તો ઠારો હવે આ કથાઓ પરથી એ પ્રશ્ન થાય કે કોટિક સૂર્યનો પ્રકાશ હતો ન્યાને મસાલની હું જરૂર પડી હાથ બળી ગયો તો આખી જિંદગી કડતાલો વગાડી હું પાછો ગયો હતો માટે આનું કોઈ આધ્યાત્મિક રહસ્ય છે હાલતા હાલતા મેદાન આવ્યું એ ક્યું મેદાન કે સત્સંગ રૂપી જેમાં મારું નહીં તારું નહીં કોઈ પ્રકારની વાગ જાળ નહીં વાદ વિવાદ નહીં કેવળ નિરંતર તત્વસાર સ્વરૂપની સમજણની વાતો એ સત્સંગ રૂપી મેદાન હાલતા હાલતા ગિરનારની તળેટીમાં એ ઇન્દ્રેશ્વર મહાદેવનું મંદિર છે ત્યાં જુનાગઢના બ્રાહ્મણ દામોદર દાદા જે અત્યારે દામોકોટને કાંઠે દામોદર ભગવાનનું મંદિર છે એ દામોદર જુનાગઢના બ્રાહ્મણ અને નરસિંહ મહેતાના ગુરુ એ દામોદર દાદા આ શિવ મંદિરે બેહીને કઈ સત્સંગ કરી રહ્યા હતા ગાય વરસતી હતી એટલે સત્સંગની ધારા ચાલતી હતી ગાય ક્યાં વરસે કે શિવ સ્વરૂપ ઉપર એટલે જ્યાં શિવ સ્વરૂપ આત્મપદનું પ્રાગટ્ય થયું છે ત્યાં વેદ ધારા વહે છે ન્યાય એ અતૂટ જ્ઞાન ગંગાની એ ધારા એ વેદ ધારા વહે છે એ દામોદર દાદાના મુખમાંથી આ ધારા વરસતી મહેતાજીએ સાંભળ્યું કે જે કીર્તન પદ ગાવશું એનો મર્મ તો આ બાપુ કહે છે આપણે તો ટાણોથી કૂટણા જ કૂટ્યા ને જાન જ કહ્યા કે સાપ તિલક ને તુલસીની માળા એ જોઈને જમ ડરશીએ વાલા જમ એવા બીકણા છે એવા 10 ગોઠોડા નહીં ખબર તો ઠોકી જાય પણ કઈ માળા ક્યુ તિલક કે જેની પડખે જમને સડવાનો અવકાશ નથી એ સાપ તિલક એ સત્ય નામ અને અખંડ નિરંજન માળા જે ઘટોઘટમાં ફરી રહી છે બ્રહ્માનંદે કીધું કે એ નિરંજન માળા ઘટ में फिरे दिन रात ऊपर आवे नीचे जावे श्वासो श्वास सलजात गुरु बिन को भेद न पावे वो तो वर्था उमर बिहार
સોહમ મંત્ર જપે પ્રાણી બિન જીભિયા બિન દાત અષ્ટ પહર મેં જાગે સોવે પણ એક પલક ન રોકાત. અંશો સોહમ સોહમ અંશો એમ બાર બાર ઉલટાત પૂરા ગુરુ મળે તો ભેદ બતાવે જેમાં નિશ્ચય મન ઠેરાત. જય હો. જો યોગી જન ધ્યાન લગાવે બેઠ સદા પ્રભાત બ્રહ્માનંદ મોક્ષ પદ પાવે પછી ફેર જન્મ નહીં આત. વાહ બાપા. એ નિરંજન માળા ઘટ મેં ફિરે દિન રાત. એ નિરંજન માળા જેને મળી છે એ સત્યનામ રૂપી તિલક જેને પ્રાપ્ત થયું છે ન્યાય એને આવવાનો અવકાશ નથી. એટલે એની સમજણની વાતો આ દામોદર દાદા કરતા હતા. અને જઈને એને પૂછ્યું કે આમાં કઈ અઢાણુંથી જે હું કીર્તન ગાતો તો એનો મર્મ તો આપે સમજાયો. તો દયા કરીને જે લક્ષ્ય ઉપર તમે ભાર મૂકતા હતા આંગળી ચિંતા હતા મને કઈક એની ભાન કરાવો નહીં. એ દામોદર દાદાએ આ મહામંત્ર જેને આપણે કહી છે એની ભાન કરાવી. અરે જેને ગંગા સતી પાનબાઈએ વચન કીધું વચન જાણ્યું એને સર્વ જાણ્યું એને કરવું પડે નહીં કાંઈ. ગુરુને પ્રતાપ એ બોલ્યા ગંગા સતી જેને નડે નહીં માયા કેરી શાય. ગંગા સતી પાનબા એને વચન કે છે. કબીર સાહેબ એને સતનામ કે છે. ગુરુ નાનક સાહેબ એને નિજ નામ કે છે. ભગવાન રામચંદ્રજી એને અધનામ કે છે કે અધનામ અધનામ કો કરો પ્રણામ જેનું સુન મંડળમાં દિશે ધામ. જેના પટતરા જોઈ લે સોય કે આમ જળ પર પથરા તરમતા જોઈ કથત રામચંદ્રજી. સુણો ભાઈ લક્ષ્મણ જતી જે વાત કહું તે સમજી જાય છે સોલવાલ પર એક રતી. એ આ મૂળ ભજને આ કાયાની પણ થાય છે પાર ગતિ. એને અધનામ કીધું. ભગવાન કૃષ્ણએ ગીતામાં એને શ્રીમુખ કીધું. અરે અરે ભગવાન શંકરે એને ભીષ્મ કંકણ કીધું. એને કોઈએ મહામંત્ર કીધો. પાંડવોના ગુરુ માર્કંડ ઋષિએ મહામંત્ર કીધો. મહામંત્રનો મોટો મહિમા વખાણો બ્રહ્મના વેદમાં. ઋષિ મુનિઓ જપતા એના જાપ કે હરી નથી ચાર વેદમાં. અરે એ મહામંત્રની ભાન દામોદર દાદાએ નરસિંહ મહેતાને કરાવી. એ શિવલિંગને પદ ભરીને પીડાર્યા એટલે સોહમ પદને અરે આ લક્ષ્યમાં રાતને દિવસ વળગી રહેતા. હે આ રાસલીલાનું દર્શન થયું મહેતાજીને. દામોદર દાદા કે છે આમાં એકાગ્ર થા. આમાંથી ચિત્ત ચોરતો નહીં. એમાં એકાગ્ર થતા રાસલીલાનું દર્શન થયું. મહેતાજી કે છે કે આહા કે પણ શું એના કે 16,808 કાન 16,808 ગોપીઓ. અરે એમાં મૂળ ભગવાન કે એ કાંઈ કહેવાય એમ નથી. અંગેડે ઉતાર્યા હોય એવા એક જ હરખા. કોઈ ન્યૂનાધિક ન મળે. પ્રગટ શેમાંથી થયા એ ખબર છે. તમે જે આ સતનામ રૂપી દીવી દેખાડી એમાંથી પ્રગટ ધ્યાન પાછા એમાં સમાણા છે જય હો. કે સવાશ આ લક્ષ્ય કોઈથી ભૂલતો નહીં. એટલે દામોદર દાદાએ એ સત્યનામ રૂપી દીવી પકડાવી એના અંજવાળે એ લક્ષ્ય થઈ. હે મેદાજીએ રાસલીલાનું પાન કર્યું. રાસલીલા રસ પાન કરાવી કીધો તુરત ઉદાર. તો હમ સતનામ દીવી પકડાવી પોતે ત્રિભુવનનાથ ભક્તો જગતના શણગાર. જેની જીવન લીલાય પારંતો જગતના શણગાર ભક્તો જગતના શણગાર. અરે બાપા અરે રાસલીલા રસ પાન કરાવી કીધો તરત ઉધાર. સોહમ સતનામની દીવી પકડાવી પોતે ત્રિભુવનનાથ.
મેદાજીએ આ રસનું પાન કર્યું. દામોદર દાદા કે છે કે નરસૈયા, હવે જે રસ મેં તને પાયો પ્રેમથી ભરીને પીજે, જિજ્ઞાસુને પાઈજે ને હવે ઘીરે જા. કે ભગવાન ઘીરે જવાય એમ નથી. કે કા? કે જે ઘરમાં તમારું નામ ન લેવાય ત્યાં મારે જાવું કેમ? કે પણ મને હોપી નોખું વહાવજે ને ઘર તો. કે નોખું વહાવીને ખાવ હું કામાનું કૂટ્યો છો. કે તો મને હોપી દેજે. કે તો જાઓ. ગીતાજીનું વાક્ય છે કે મારે પરાયણ રહેનાર મનુષ્યનો યોગ છે, હું ચલાવું છું. પણ પરાયણ બનવું ઈ કઠણ છે ને, ઈ કઈ વાત કરે થાય? આપણે એમ કેતા હોય આપણું ગાડું હાવ નરસિંહ મહેતા જેવું હાલે છો. કોડાભાઈ 1 કલાક નરસિંહ મહેતો નો થવાય. ગાડું એમ ક્યાંથી હાલે? એ વાત થાય પણ થવું ઘણું દુર્લભ છે. ગામડિયું ગામ છે, સોરાની સામે પટેલ બાપાની ડેલી. સોરાનો પૂજારી એટલો ભોળો ભલો, એને ગામની કોઈ પંચાયત નહીં. ભલો ઈન ભલા એના ઠાકર. ચોરાના પગથિયા ઉતરે, પટેલ બાપા ડેલીમાં બેઠેલા. એ મહારાજ આવ્યા ચા પાણી પીવા. નાવ મારા ઠાકર રેઢા રે. ભાઈ આ કેટલી આવી ગઈ, તો પીતો જાઓ. ચા પીધો, નાને વળે સાંભળી ગયો. હે પટેલ બાબા, તમારા દીકરા કેટલાક? આપણું તો શું છે ભાઈ, આમાં ભગવાનની દયા છે. આપણું ગાય નથી, દીકરા 4 છે, પણ ઠાકર ના છે. હે ઠાકર ના દીકરા તમારે 4? ઠાકર ના દર્શન થાય તો એના દીકરા ના થઈ જાય તોય ઘણું. મને હું ખબર કે આ સોરા અને સોરા સામે જ રહેતા હોય ને વાત સાચી. ઠાકર ના છોકરા ઈ મને ખબર ને. મારે ઘણી વખત ચોરે કામ હોય, કોઈ આવતું નથી. હવે ખબર પડી ગઈ કે એના જ છોકરા રહે છે. બરકી લેવાય. દેશી નળિયાનો ચોરો જેઠ મહિનાની ગળા હંધાલે વરસાદ ત્રાટક્યો ને ભાઈ સુવાગ થયો ભગવાનની માથે જ. મખડાઈ ગયો જાણો, મારા ભગવાનના વાઘા પર લઈ જાય. અરે આ મને હમું કરતા આવડે ને, આ કોણ કરી દે? પણ ત્યાં યાદ આવ્યું, પણ આદત ખબર પડી ગઈ છે ને. આ 4 છોકરા એનારી, એકને બરક્યા આગળ ધોડ્યો. હે પટેલ બાબા, ઠાકરના છોકરા તમારે ત્યાં 4 છે, ઝટ કરો, એકને મોકલો, ભગવાનની માથે સુવાગ થયો છે. જો મહારાજ ધીરો રે. એક ગામ ગયો છે, એક વાડીએ કામકાજ માટે ગયો છે, અને બીજો બીજી વાડીએ ગયો છે. અજાવ વરસાદ પાણી થયા, ઢોર બોર રાખવા ગયો છે, ને એક ઘીરે છે. પણ એ આ ઢોર આવશે ખાણ દેવા, ગમાણું હમી કરવી, નિરણ નાખવી, એટલે અઢાણે કઈ આ ટાણે નવરું હોય કોઈ? અરે પટેલ બાપા, શું વાત કરો? ગીરે છે ને મોકલો, તમારું કામ પછી ઠાકર નું. પેલા ઠાકર નો દીકરો ઠાકર નું કામ ન કરે. પટેલ બાપા કે મારા બેસજો, તને કહી દઉં. આ તો અમારા સંસારી લોકોની વિવેક ભરેલી ભાષા છે. બાકી ઠાકર બાકર ના છોકરા નથી, 4 આપડા છે. આવી રીતે અહીં ધક્કોય ન ખાવો. દાઢીએ હાથ નાખીને કહી દીધું. એ પરબારો મુખત્યાર નામું પાછું ખેંચી લીધું. એટલે હે પરાયણ બનવું એ કઠણ, પણ મહેતાજીને બનવા પાણું ન હતું. હતા જ આ પાછળ ગોતાગોત થઈ પડી. ભાભી ને ભાઈ ઠપકો આપતા કે છે મેં તને કીધું નહોતું કે ને કાંઈ ન કહેતી. કે પણ હવે શું થાય? કહેવાય ગયું. ગોતાગોત કરી મૂકી, ક્યાંય પતો લાગ્યો નહીં. 8મે દિવસે નરસિંહ મહેતા આવીને સીધા પેલા ભાભીના જ પગ પકડ્યા. ખારું પીર્યું, તન મેં કડવું હડપાયું. મારો રોગ મટી ગયો, નકર હું કાશિયા કોટવામાં ભક્તિ માની લેતો. આવી જો નાગઢ ઘર વસાયું, તો તું ગિરધર મોરા. આવી જુનાગઢ ઘર વસાય મોરા.
ધન્ય ભાવી ધન્ય માતૃકા મુજને મળ્યા મહારાજ સંતો જગતના શણગાર જેની જીવન લીલાય પાર સંતો જગતના શણગાર ભક્તો જગતના શણગાર આવી જુનાગઢ ઘર વસાયું સોયપું ગિરધર મોરાર ધન્ય ભાવી તમે ધન્ય માત પિતા મને મળ્યા મહારાજ મને ભગવાન બહુ સારું ભાઈ મેદાજીએ જુનાગઢ આવી ઘર નોખું વસાવી દીધું પરાયણ થઈને રહે છે પણ ભગવાન મળ્યા પછી આના રંગ ઢંગ ફરી ગયા કારણ કે સહિત થોડી શાની રહી એટલે સાથીદારીઓને નાતીલાઓને એના મંડળ વાળાને એને એમ થયું કે આને હું ભગવાન મળ્યા તો બગડ્યો ભાઈ ટાઈમે નાતો ધોતો પૂજા પાઠ કાંઈ કરે છે પણ એ બધું ક્યાં સુધી છે લખોટા ગણવાના ક્યાં સુધી હોય કે એકડિયા બગડિયાના ક્લાસમાં હોય ત્યાં સુધી ક્લાસ વટાવીને ડિગ્રી મેળવે પછી વકીલને તમે એમ જો લખોટા ગણ તો ગણે એક દી હતો ખરો એ ગણીને જ આગળ વધ્યો છે પણ ડિગ્રી ધારી થયા પછી લખોટા ગણવાના હોતા નથી પણ બધા એમ હોય ને ક્લાસ જ ન વટાવતા હોય તો કોણ કોને કે એટલે બધાને ઉપરોક્ત દ્રષ્ટિએ જોતા એમ લાગે કે આ તો નાસ્તિક છે પણ જેને ખરા આસ્તિક તો સંતો છે અરે બાપા અરે જેને ખરા સ્વરૂપને જાણીને એમાં આસ્થા રાખી છે એમાં નિષ્ફળતા જેને થઈ એ ખરા આસ્તિક છે એટલે ઉપરોક્ત દ્રષ્ટિએ જોતા બધા ગયા તો બગડ્યો ભાઈ અને જે ભગવાન મળ્યા એલા ભગવાન મળ્યા હોય એને લક્ષ્મીજી રેલમ સેલમ ન હોય હવે આને છોકરા રાખમાં ભરવા પડે ભગવાન હું મળ્યા પર ધર્મ સ્વીકારવા કરતા મરી જવું સારું હવે એ જ ખબર નથી સ્વધર્મ હું અને પરધર્મ શું તમે તમારા આત્માને ઓળખી લ્યો એ સ્વધર્મ આત્મા સિવાય અન્ય ઠેકાણે જે વૃત્તિ ભટકે એ બધો પરધર્મ એટલી જ ટૂંકી વ્યાખ્યા છે બાકી તો નાના મોટા કર્મ કરે એને ધર્મ માને છે પણ કર્મ કદી ધર્મ ન હોય પણ ધર્મની ઓળખાણ નથી એટલે કર્મ ને ધર્મ માની અને વાદ વિવાદ થાય છે એટલે બધા ભેળા થયા કે આ તો બગડ્યો ભાઈ હવે આને કઈક સમજાવો હું ભગવાન મળ્યા છે આને ચકલીશ્વરે બોલાવીને કીધું કે આ બધા તારા ભવાડા બંધ કર નગર અમે તને નાચ બહાર મૂકશું દાદાજી કે એમ કરો નહી તમારે ઉપાડવો મને બારો મૂકવો નહીં કરતા હું જ કહી દઉં તમારી નાચ ના તમે મારી નાચ નો હું વાત એ સાચી છે સંત ની નાચ સંત જ છે ને કે નહીં ચાલે આ બધું તું બંધ કરી દે નકર અમે તને સાથે ક્યાંય આવવા દઈશું નહીં કે સાથે ક્યાંય બેસવાય દઈશું નહીં મહેતાજી કે જેમ કરવું એમ કરો જેવો કેવો એવો કયો બાકી હવે આ નેડો લાગ્યો છે ને એ તો છૂટે એમ નથી મારા સદગુરુ એ જડ જડી જડી છે આરો પાર ઉખાડી કોઈથી ઉખડે નહીં ભલે ની લાખ મથેલું વાર મેદાજી એને પણ સમજાય એવી વાત કરતા કે છે એવા રે અમે એવા તમે કહો સેવા રે ભક્તિ કરતા ભ્રષ્ટ કહે તો પરશુદામોદરની સેવા રે એવા રે એવા એવા જેનું મન ને સાથે બંધાયું પેલું હતું મન રાતું રે
મન રાતું રે હવે થયું હરિરસ માતું ઘેર ઘેર હિંદે રાતું રે એવા રે અમે એવા એવા સગળા સાથમાં હું એક મોરાથી વળી ઊંડો રે તમારે મનમાં ને કહેજો લેલા જોને ઊંડો રે કર્મ ધર્મ ની વાતો જેટલી એ મુજને નવાવે સગળા પદાર્થ જે થકી પાવું મારા પ્રભુની બોલે આવે હળવા કર્મનો મુજને વૈષ્ણવાલા રે હરિજન થી જે અંતર રાખે ભક્તો થી જે અંતર રાખે ઓગત ફેરા થાલા રે ઓગત ફેરા થાલા રે એવા રે અમે એવા એવા તમે કહો વળી દેવા રે ભક્તિ કરતા ભ્રષ્ટ કહે તો કરશું દામોદર ની સેવા રે એવા રે અમે એવા એવા મેદાજી કે એવા રે અમે એવા તમે કયો તો વળી તેવા આપી જશો ભક્તિ કરીએ છીએ છતાંય ભ્રષ્ટ કહેવો તો દામોદર ની સેવા કરશું એ કોઈ દી ક્યાં ના પાડે એમ છે પણ જેનું મન જે સાથે બંધાયું પેલું હતું મન રાતું પેલા તો મારું મન જ્યાં ને ત્યાં રાસ્તું હતું હવે એ જ મન થયું છે હરિરસ માતું હરિરસમય બની ગયું છે ઘેર ઘેર ઈંડે છે ગાતો એ જ ગુણગાન કરતો હાલે છે એટલે આ તો મન માનવાની વાત છે પણ સમજણી છે કે રામ કે કૃષ્ણ કે હરિ કે નારાયણ કે અલ્લાહ કે ગોડ કે જરદોસ્ત કે આવા જેના હજાર નામ છે એ નામીની ઓળખાણ કરી લે એ વાત મતલબની છે એની ઓળખાણ વિના આ બધો વાંધો છે આપણે બાપને ઘીરે જાય તો દીકરા કહેવાય ને આપણા દીકરાને ઘેરે જાય તો આપણે બાપ કહેવાય સાસરાને ઘેરે જાય તો આપણે જમાઈ કહેવાય અને જમાઈની ઘેરે જાય તો આપણે સાસરા કહેવાય સાસરા કહેવાય અહીંયા કઈક બીજા થઈ જાય જમાઈ કહેવાય અહીંયા બીજા થઈ જાય
બાપ કહેવાય અહીંયા બીજા કે દીકરો કહેવાય અહીંયા બીજા થઈ જાય. એક માણસ કેટલા નામથી સંબોધાય છે, તો આ તો જગત કરતા છે. ભક્તોને જે નામ વાલું લાગ્યું એ નામે એને ભજ્યા પૂજ્યા. પણ વાત ઈ છે કે શસ્ત્ર નામ સાહેબના શસ્ત્ર નામમાં સહી છે, નામમાં ગુરુ ને ગોવિંદ છે. એની ગમ તો કોક ને થઈ. એની ગમ થઈ ઈશ્વર સાહેબ કી સબગદી મેં બંદા કી કૃષ્ણાએ રાય ને ઠેકાણે પર્વત કરે. અનેક પર્વત સમાડી દે રાયના દાણાની માય. એટલે જેના 1000 નામ છે એ નામીને ઓળખે એની બલિહારી છે. જેનું મન જે સાથે બંધાયું, પેલું હતું મન રાતું, હવે થયું છે હરિરસમાં તું ઘેર ઘેરી દે છે ગાતું. તો ભલા માણા, હું કૂળ કરતો નથી, કપટ કરતો નથી, દગો કરતો નથી, પ્રપંચ કરતો નથી. ભગવાનનું ભજન કરવું એ ભૂંડો આપણું 750 ખોડ્યું જુનાગઢમાં નાગરોનું છે. એમાં જુગાર રમે, કૂળ કપટ, દગો પ્રપંચ કરે એ કોઈ ભૂંડા નહીં. હું ભગવાનનું ભજન કરું એ ભૂંડો. એમ સગળા સાથમાં હું એક ભૂંડો, તો કે જાઓ ભૂંડાથી નહીં ભૂંડો. તમારે મન માને એ કેજો, બાકી નેહ લાગ્યો છે ઊંડો. બાકી આ નેડો હવે છૂટે એમ નથી. કર્મ ધર્મ ની વાતો જેટલી તે મુજને નો ભાવે. સગળા પદાર્થ જે થકી ભાવું એ મારા પ્રભુની તોલે નો આવે. હવે ડિગ્રી મળ્યા પછી મને લખોટા ગણવા ભાઈસાબ ગમતા નથી. શું કરું અને કેવી રીતે ગણી પણ શકાય? કર્મ ધર્મ ની વાતો જેટલી તે મુજને નો ભાવે. સગળા પદાર્થ જેના થકી પાવું એ મારા પ્રભુની તોલે બીજો કોઈ નો આવે. હળવા કર્મનો નરસૈયો મને વૈષ્ણવ વાલા મારા હરિજન થી ભક્તો થી અંતર રાખશે. એના તો ભોગટ ફેરા ઠાલા. મને તો મારા નાથે એ હળવો કરી દીધો છે, પોટલું ઉતારી લીધું છે. પણ ભાર કઢા છે અને હળવું થવું ગમતું નથી. ભાર હોય તો જ હરખા હાલે. કુંભાર ઠામ વેસવા જાય, લગડું ભર્યું હોય તો એ ગધેડું હરખું હાલે. પણ પાછું ઠાલું થાય ને ઘેરે આવવું હોય, હળવું થાય એટલે હરખું જ ન હાલે. ચાંગા પછાડે ને ઉભું રહે ને આડું ભાગે. પછી કુંભાર યુક્તિ કરે, મણમણના પાણા લગડામાં 2 બાજુ નાખી, પછી ઠાવકો આવ્યું છે. એમ માણા એવું ભાર કઢું પાણી. એને તમે એમ કયો કાંઈ ન કરવું પડે, એવા કાંઈ કર્યા વગર નું થતું હોય છે કાંઈ. વાત સાચી છે, જગતના કોઈ કાર્ય કર્યા વિના નથી થતા. પણ આ એક ઠેકાણું એવું છે કે ત્યાં કરવાનું બંધ પડે તઈ થાય એમ છે. આ તો વિના વાદળ વીજ કરે સમકારા, વર્ષત મેઘ સુધારસ તારા. કોટાન કોટી રવિ ઉજિયાળા, ગગન રહ્યા શબ્દ ગજા, દેખ લે સુન મંડળ કી મજા. આ વીજળી વાદળ હોય તો થાય ને આ ઉલટી વાત છે કે વાદળ મટે તઈ થાય. ગમે ત્યાં આગે આગે વીજળી થતી હોય, વાદળ ન દેખાતું હોય તોય આપણે એમ કહીએ ભાઈ ખડા આવી છે, થોડીક વારમાં નીકળે પણ ખરી. આ વીજળી વાદળ હોય તો થાય. ત્યારે આ ભ્રમણા રૂપી વાદળ મટે દઈ અનુભવ રૂપી વીજ ચમકે એમ છે. જગતના દરેક કાર્યો કર્યા વિના થતા નથી. આ એક મોક્ષપદની એવી વાત પૂરી. તો આ કોણ કે પણ તો ખૂબ જેની વાંધો સાધના જેવી સાધી છે ને, કઈ જેમ તેમ છે. અમારા ભેળા તો હાલો ઘેરે જાય તો શું અહીં કોણ હતું? મહેતાજીએ કીધું કે લઈ જા મોરી રાખજો. શું કરું શામળા પૂર્વની પ્રીત બંધાણી, રતનબાઈ નું રૂપ ધરીને પાયું મહેતાજીને પાણી. ભગવાન હતા. નાતીલાલ બાયડી દેખાય, નરસિંહ મહેતા ને એક ને ભગવાન દેખાય. હવે લાગે એને તો હૈદ કરી. સાહિત્યના મારે દીકરે પણ સાધવા વાળી સાધી જો લ્યો. એને કેમ પૂગો? ઊંધા એમ કે ખાલી વાતું જ કે કઈ પરચો પરચો દેખાડે છે. કઈ આમ ચબુકલા જેવું ખરું? ચબુકલું દેખાય કે કામણગારા નગર કે કઈ નહીં. જગત ને એકઈ દ્રષ્ટિએ પુગાય એવું નથી. જો ખર્ચ કરે ને પૈસા પૈસા વાપરે તો એમ કે ખરો ઉડાવ છે, ફૂલણસી છે. નો વાપરે એકઈ પૈસો બગાડે નહીં તો કે હાવ શીકણી માટી કોઈ દી કઈ વાપર્યું.
બોલે જ કે બગડો થયો છે, ન બોલે કે હા ઊંઘલું છે, ક્યાંય આવે જાય કયો કે રખડું પેટનો છે, ક્યાંય નો જાય કે ઘર ઘૂસ્યો છે. હવે આ શિંગડે ચાલે ખાંડા ને પૂછડે ચાલે બાંડા એને ભૂગો ક્યાં તમે બે મોઢાળી બંબોઈ ઠીક પડે એમની હાલે. હવે આ પ્રમાણ જોવા મળ્યું તો કે એની સાધના કઈ જેમ તેમ છે, કેવું પડે. હવે નાતીલા ભેળા થયા કે હવે જે હોય તે પણ હવે એકવાર આને કરી દેખાડો. નાચ બહાર મૂકો કે વાતું કરવી છે ને મૂકો મૂકો. નાચ ભેળું કરી એનું જમણવારનું ખરસ થાય એ બધું ખરસ કોણ દે? એ શાર કાળી બજારિયા ત્યાં ત્યાં ગમે તે પણ મૂકવો છે. નો વાપરે ઈ ન્યા વાપરે, હારે ઠેકાણે નો વાપરે ને ઈ શેઢાના કજિયામાં બાંધવામાં હે કલબમાં ન્યા વાપરે. ખરચ કર્યું નાચનું, નાચ ભેળી થાય. જુનાગઢમાં 750 ખોયડું નાગરનું એટલે પહેલેથી જ રિવાજ રાખી દીધેલો કે નાચનું જમણવાર હોય તો ઘીરે ઘીરે નોતરું નો દેવું, ઢોલ વગાડો. એટલે નાતીલા એ સમજી જવું કે નાચનું તેડું છે અને જમવા જાવ તે ઢોલ મીંડો વાગવા. એટલે નરસિંહ મહેતા કે આ તો નાચનું તેડું, આમાં કઈ કોઈ બરકવા ન આવે, મારે ઉજાગરો છે વેલો જઈને ખાઈ આવું. હવની મોજ થાળી વાટકો લઈ ભાઈ બેહી ગયા. તે વળ કેને આવે? ખરચ કર્યું હોય એને. પેલા જેના હારું ખોબ ખોઈ ગયું તો મોય આવીને ગુડાણો કે આવ્યો તું ખાવા દેવાનું છે, રાતે રીજનવાસમાં જાવું, નટણ નાચમાં ભળવું, એના આટલું આ બધું કર્યું છે. નથી તમે કોઈ કયો તો છે, તમે કયો તો કીધું જ છે. ઉઠાડો તગડી મૂકો હાથથી આપણી નાચમાં નહીં. જોવાની આડમાં ભાઈ બે શાર કે રાતે રિઝર્વાસમાં જાવું, નટાણે નાચમાં ભળવું એમને તારા હાટું જો નાચ ગળી થઈશ. આજથી તું નાચ બહાર ને ખબરદાર ક્યાંય નાચનું જમણવાર હોય ને આવ્યો છું તો તું વટલાનો આખા મલક ને વટલાવો જ તારે ભયો જા એમ કહીને કઈક ગાળ્યું ભાંડી હબડાવી તબડાવીને કાઢે મૂકે. આ તો રાધે ગોવિંદ રાધે ગોવિંદ રાધે ગોવિંદ કરતા ઉયા ગયા. પછવાડેથી નાચ જમવા બેઠી જાણે મોટો દિગ્વિજય પામી ગયા હોય એવા આનંદમાં આવી ગયા. કામ કાઢ્યો આજ કે જમી રેવા આવ્યા. છેલ્લે જેને ખરચ કહ્યું તો આગ્રહ માથે ઉતર્યા. આમ લાડવો મૂકી અને પડખે મૂકવા જાય ત્યાં પડખે થી છેડો તાણે કઈશ કીનો છો એક હરિજન એક નાગર, એક હરિજન એક નાગર એવી આખી નાચ તલવા જેડી થઈ ગઈ. આમ જોવે પડકે, આમ જોવે પડકે. ઉભા થવા જાય તો ઉભા જાય, કેમ નો જાય પણ બે ઉભો નું થવા કે મરાણા તો ઓલો તો ખાલી કીર્તન કરવા ગયો, આપણે તો આ ખાધું ઓકી નાખવું, કરવું શું? હવે મૂંઝવણમાં પડી ગયા. હવે શું થાય? બે બાબલા ડાયા હતા સમજેલા. ઈ કે ડાયા થાવમાં ઓલા તમારા બાપને પગે લાગીને બરક્યાવો નકરા ભેળા બી એમ નળા લઈને ઘરમાં ઘર જાય પછી હું કરશું? વળી 4 જણા ઉઠ્યા. મહેતાજી અમારી ભૂલ થઈ ગઈ હો, માફ કરજો, તમારી રાહ જોવે છે, તમે આવશો તો નાચ જમશે. હા ના થાળી વાટકો પીડ્યો, મન ક્યાં આવી શવાને કાંઠે આમ દ્રષ્ટિ કરી જેમ છે એમાં શંકર આની સાધના તો જો, સાધના તો જો. લે હવે આને કેમ ફૂકવું? તો એમનું કીધું કોઈ એક આપણામાં એક મહાન કુળદીપક પરમ ભગવાન નો ભક્ત છે એમનું કીધું, સાધના છે એમ કીધું. પણ આ સાધના કઈ હતી કે અવિનાશી ની સાધના આવે, લાભ લક્ષ્મી ઘર બેઠા લાવે, ભક્તિ કરે દિલ ને ભાવે, નામ વાળા ને તૂટો નો આવે. આ કઈ સાધના હતી કે નુરત સુરત ની સાધના કોઈ પ્રેમીજન મળે તો પાવે.
અંધારું મટે આંખનું તો આ નૂર નજરમાં આવે. અરે બાપા કસોટી કરવા જતા એમાં પણ હાથ હેઠા પડી ગયા. મેદાજીને જે ઓળખી ગયા, પારખી ગયા, જે ઝવેરી હતા, જેને હીરાની ઓળખાણ થઈ હતી, એ તો કિંમત આખી લીધી હતી. એ તો સંત સ્વરૂપે સેવતા હતા. પધરામણા પધરામણા થાય છે. પર્વત કાકાને ખબર પડી કે મારા હાથમાં ઉજરેલું કાલ હવારનું કાગોલિયું અને આ છોકરું નિનાવળી કે છે વધામણા પધરામણા થાય છે. આ પણ ભગવાન કે છે એને વેણે મોઢા મોઢ વાતું હોત કરે છે. એ સાચું છે. કાકા તો ઓબીડા ગયા જુનાગઢ. નરસિંહ મહેતા કે હે કાકા પણ ઘણા ટાઈમે તમને કોઈ દી એમ ન થયું કે છોકરાની સંભાળ લો ભલામણા કે ગગા તારી વાત સાચી છે. મૂકીને ગયા ઈ ગયા કે પણ એ નરસૈયા મેં એક વાત સાંભળી છે ને એટલે આવ્યો છું. શું? એટલે તને ભગવાન મળ્યા છે? હા. એટલે મળ્યા એટલે જો હું તો અટાણે આપણે બેઠા છીએ એમ એનું નામ જ મળ્યા કહેવાય ને. એટલે પણ હું તો આ વાતો કરી એમ વાતો તાર થાય એની હારે એટલે પણ થઈ એમ જ ને બીજું કેમ? એટલે આપણે તો ગજબ થઈ ગઈ. હાવ એમ મોટા ભાઈ કે હાવ કે તો હારું લે તો મારે દ્વારકા નાથ ની માનતા તું એ રસ્તાનો ભૂમ્યો ને વારે વારે જાતો હો. મારે ભેળો આવેલા આપણે દ્વારકા જઈ ભગવાનના દર્શન કરી આવી. અરે બાપા કે કાકા ધક્કો નો ખાવો હોય ત્યાં આવે છે. મારો દીકરો પણ હજી આવો ના વર્યો છો. એટલે તારા વધામણા પધરામણા થાય સંત તરીકે તારી ખ્યાતિ હજી આ તારો આવી વાત નો ગઈ. આપણે જ આવું જોઈએ કે ઈ આવે. એટલે આ પ્રગટ ની વાત કરે ને ઓ મૂર્તિમંત ની વાત કરે. એનો હાંધો કેમ મેળવવો કે કાકા જાય એમાંય મને આળા નથી. પણ આપણે ન્યા જાય બીજી શાન કરી મેદાજીએ. અને ભગવાન કોઈ ભક્તનું કામ કરવા વહી ગયા હોય તો આપણે ધક્કો નહીં થાય. લે તેને હાવ ભૂલી ગયો. ઈ તે ક્યાંય મંદિર મૂકીને ઈ ક્યાંય જાતા હશે સિમેન્ટ નું ફાઉન્ડેશન બીજું હોય. સાચી વાત. મૂર્તિ તો ક્યાંય ન જાય પણ ભગવાન તો જ્યાં ભક્તને જરૂર પડે ત્યાં બધી જાય. પણ ઈ વાત કાકાને ક્યાંથી સમજાય? એ ડાયોથામાં હાલવાની તને આળા થતી લાગે કા? તૈયાર થઈ જાય ને હવારે જવાના છે એમાં નહીં હાલે ને તારે મને દર્શન કરાવવા. હાલો ભાઈ બીજું ઉભીડા કાકો દીકરો. પણ હવે મેદાજીની સુગંધી એટલી ફેલાયેલી છે. અરે બાપા જે ગામના પાદરમાં નીકળે ને કોઈ જોઈ જાય સત્સંગીઓ એટલે એ છોકરાઓ વૈષ્ણવ બધાયરા મેદાજી બધાયરા જો તો ખરા આપણા ભાગ ધન ઘડી ધન ભાગ એટલે આજે આપણો સોન મેં ઉગી ગયો. જાઓ જાઓ વાજતે ગાજતે સામયું લ્યાવો. આ વૈષ્ણવોને સામયું કરી પધરાવી. અરે બાપા ગામમાંથી વાજતે ગાજતે સામયું કરી પધરાવે. એક એક ગામમાં 8-8 દી રોકે. ખાવાના પીવાના પથારી પાગરણ આવ ભાવ આ બધું જોતા પર્વત કાકા તો ભીદા ભીદા થઈ ગયા. હે છોકરા પણ આ શું છે બધું? કે કાકા તમારા જેવા વડીલોની દયા. એટલે પણ જે ગામ જાય ત્યાં બધી તને ઓળખે છે. પણ જોન કાકા ઓળખે જ જો. અરે પણ આ તે કોઈ કમાય. અને આ ભાવ કેવો? કોઈ શેઠિયો હોય વ્યાજ વટાવનો ધંધો કરતો હોય ને ઉઘરાણી ગયો હોય તો લેણદાર એને હાચવે, હારું ખવડાવે પીવરાવે, ભાવ દેખાડે પણ એ ઉપજ નો ને. પેટમાં તો ઝાડ ઉપડે ભાળે ત્યાં કે કાકો આવ્યો. પછી નો માગે ને હપ્તો એકાદો આગો ખેવે એટલા હારું થી શીરો બીરો ખવડાવે કઈ ભાવ હોય? આ તો કોઈ પ્રકારના લેણા દેણા નહીં ને આ ભાવ પ્રેમ આવ હે આનંદ આતે શું પણ કે દાદા ઈ જ મળ્યો છે એની પુરાવો. હે એનું જે પ્રગટ પ્રમાણ છે.
હવે એમ કરતા દ્વારકા જતા રસ્તામાં 2 મહિના વહી ગયા. છેલ્લે ઝાંખી કેડી કાકો દીકરો હવારમાં નીકળ્યા ને ભૂલા પડી ગયા. હાંજ પડી ગઈ. સાયો મળ્યો નહીં, ખાવાનું મળ્યું નહીં, પાણી મળ્યું નહીં. ઉગ્યો એવો આદમી ગયો. અરે નરસિંહ મહેતા કે પણ ઠાકર તારી કોઈ લીલા છે. રોજ રોજ નવા નવા ખાવાના પીવાના માલપુવા મેસો વિયે તું દેનારો, પાણી માગીતા દૂધ આચર, પથારી પાગરણ, અને આજ વગર એકાદશી કરાવીને એ નિર્જળી ક્યાંય પાણી મળ્યું નહીં. તારા ખેલ પણ કાંઈ જેમ તેમ. ત્યાં આગે આગે જંગલમાં દીવા ટમક્યા કે કાકા પાણે જઈશું, દીવા દેખાય કે હાલ જાય, પાણી તો મળે. ગયા તા નજીક જાતા ગાયું ભેંસું દોવાના ગમકારા સંભળાણા. જો ગાયું ભેંસું દોવાય કે આ વધારે નજીક ગયા, રોટલા ઘડવાના ટપાકા અવાજ કે રોટલા ઘડાય નેસ લાગે છે. નજીક ગયા, ખાતરીઓમાં આયરો બેઠેલા અને જોઈ ગયા. ભાઈ એ છોકરાઓ આમ તો જોવો, એલા નરસિંહ મહેતા પધાર્યા, વૈષ્ણવ પધાર્યા. એ ઝટ કરો, ઓલા ગોદડા લેતા હો, પથારી પાગરણ ઝટ કરો. કાકો કે એલા અહીં જંગલમાં ને ભાઈ તને ઓળખે? પણ કાકા ઓળખે જુઓ નહીં. લા પણ ગજબ કર્યો. ઓલા તો થોડી બધું ભરી અને નરસિંહ મહેતાને મળે. અને કાકા ભેળા એટલે એને એમ થાય ને એ પરમ વૈષ્ણવ હોય એટલે લોકો તો આ નરસિંહ મહેતાને મળે એમ કાકાને બધ ભરે. કાકાને અડે ને કાકો સમકે મારા પણ કે મને અપડાય, પણ ઓલા મૂકે. કાકો તો આમ હકોડા ના કરે. ભાવથી મળી પાણી બાણી ભરી આવ્યા, ખાટલીઓ પાથરી દીધી. લ્યો મહેતાજી જળપાન કરો. અને હાથ પગ મોઢું ધોય, આંખો દીની તરેસ પાણી પીધું. કાકાને કે લ્યો કે ના હું હમણાં પીધું, મને અઘોડાનો કાયરના ઘરનું કઈ ખવાય પીવાય, મારે નથી પીવું. કાંઈ નહીં. થોડી વાર વાતો સીતું જ્ઞાન ધ્યાનની કરી. રસોઈ તૈયાર છે, હાલો વૈષ્ણવો ભગવાનનો પ્રસાદ, 2 ઘડી પ્રસાદ લઈ લ્યો. કાકા કે નરસિંહ મહેતા કે કાકા હાલો તું જા. એ કાકા ભગવાન